નમસ્તે મિત્રો, ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા કે એનએસડીએલનો આઈપીઓ ક્યારે આવે, કે સ્ટોક માર્કેટ રિલેટેડ કંપની જ્યારે માર્કેટની અંદર લિસ્ટ થતી હોય ત્યારે લાંબા ગાળા માટે વિચારવા જેવી વસ્તુ હોય એ કંપની કે જે નેશનલ સ્ટોક ડિપોઝિટરી લિમિટેડ, કે જનરલી જે માહિતી મોટાભાગનાને હોય છે કે ક્યારે આ કંપની માર્કેટમાં આવવાની છે, ક્યારે લિસ્ટિંગ છે, એલોટમેન્ટ ક્યારે છે અને પ્લસ પ્રાઇસ બેન્ડ શું છે. આ સિવાયની અગત્યની બીજી વસ્તુની વાત કરું તો મિત્રો, જ્યારે લાંબા ગાળા માટે કોઈ વ્યક્તિ પસંદગી માટે કરતું હોય કે એનએસડીએલની પસંદગી કરી કે સીડીએસએલ, કારણ કે એક ડિપોઝિટરી માર્કેટની અંદર લિસ્ટેડ છે કે સીડીએસએલ, એની સામે બીજી કંપની એનએસડીએલ આવી રહી હોય, ત્યારે આ બંનેમાંથી કઈ કંપનીની પસંદગી કરવી એ પોઈન્ટ ઉપર આ વિડીયોની અંદર ચર્ચા કરવી છે. કે જનરલી વસ્તુ વાત કરો કે ડિપોઝિટરીની વાત આવે ત્યારે કઈ કંપની ક્યારે અગ્રતા ઉપર છે, કે આવનારા સમયની અંદર આ કંપની ડિપોઝિટરીને લીધે પોતાનો નફો સારો એવો કરી શકે એમ છે. એક ક્ષમતા કઈ કંપની પાસે છે કે આ પોઈન્ટ ઉપરને ધ્યાનમાં રાખશું અને આ બંનેની કમ્પેરની આ વિડીયોની અંદર ચર્ચા કરશું. આ સિવાય રિસ્ક પોઈન્ટ ક્યાં રહેલા છે જ્યારે માર્કેટની અંદર આ કંપની લિસ્ટ થવા જઈ રહી છે ત્યારે એને પણ ધ્યાનમાં લેશો, અને ગ્રે માર્કેટ પ્રીમિયમ કેટલું છે, આ દરેક પોઈન્ટને ધ્યાનમાં લઈને આ વિડીયોની અંદર ચર્ચા કરવી છે. ત્યારે મિત્રો, ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલ ઉપર તમે ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો, વિડીયોને અંત સુધી જોજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા. મિત્રો, ફ્રી ઓફ ઓલ કામ છે. જો તમને વિડીયોથી કંઈ જાણવા મળતું હોય, શીખવા મળતું, કંઈ માહિતી મળે છે તો કોમેન્ટ કરી અને લાઇક કરી જણાવી શકો છો. હવે વિડીયોની અંદર આગળ વધીએ પહેલાં ફર્સ્ટ એ જ વસ્તુ કહી દો કે એનએસડીએલનું મેઇન બિઝનેસ શું છે. નેશનલ સ્ટોક ડિપોઝિટરી લિમિટેડ એટલે કે જે ઇલેક્ટ્રોનિક ફોર્મની અંદર આપણા શેરને સાચવવાનું કામ કરે છે, કે જે બ્રોકર થ્રુ આપણે કોઈ પણ શેરની ખરીદી કરીએ છીએ એને ઇલેક્ટ્રોનિક ફોર્મ તરીકે સાચવવાનું કામ એનએસડીએલનું રહેલું છે, કે જેની અંદર વાત કરી કે ડિમેટેરિયલાઇઝેશન, ટ્રેડની સેટલમેન્ટ થતું હોય, કોઈ પણ પ્રકારની કોર્પોરેટ એક્શન થતી હોય છે, આ બધાનું જે કંઈ ચાર્જિસ તે ચૂકવે છે એ કંપની, એના ઉપરથી આ કંપની પોતાનો પ્રોફિટ કમાવે છે. આ સિવાય બીજી વસ્તુ વાત કરીએ તો આ કંપની છે એની સાઇઝ કેટલી છે, એટલે કે આઈપીઓની સાઇઝની વાત કરીએ કે એપ્રોક્સ 4000 કરોડનો આઈપીઓ છે. 5 કરોડ એપ્રોક્સ શેર આ માર્કેટની અંદર ઓએફએસ થ્રુ લાવી રહી છે. આ સિવાય કયા દિવસે ખુલશે તો કે 30 જુલાઈના દિવસે આ માર્કેટ ઓપન થશે, આઈપીઓ ઇસ્યુ ખુલે છે અને 1 ઓગસ્ટે ક્લોઝ થશે. અને એલોટમેન્ટની વાત કરીએ તો 4 ઓગસ્ટના રોજ એલોટમેન્ટ તમને જોવા મળશે અને લિસ્ટિંગ છે માર્કેટની અંદર 6 ઓગસ્ટના રોજ થવાનું છે. હવે વાત કરીએ કે પ્રાઇસ બેન્ડની અંદર તો 760 થી 800નો પ્રાઇસ બેન્ડ રાખવામાં આવ્યો છે. 800 રૂપિયાનો 18 શેર તમને 14,400ની અંદર રિટેલ કેટેગરીના પોર્શનમાં જોવા મળશે. અને આ સિવાય વાત કરીએ કે સ્મોલ એચએનઆઈની અંદર 800 રૂપિયા લેખે 252 શેર અને 2,01,600 રૂપિયાનું જે થશે સ્મોલ એચએનઆઈ. અને બિગ એચએનઆઈની વાત કરીએ તો 800 ગુણ્યા એટલે કે 1260 શેર એલોટ કરશે. બિગ એચએનઆઈની અંદર 10,08,000 રૂપિયાનો એ લોટ થશે. આ અલગ અલગ લોટની આપણે વાત કરીએ. હવે આપણે વાત કરીએ 800 રૂપિયાના ભાવના. જ્યારે અનલિસ્ટેડ માર્કેટની અંદર ઘણી વ્યક્તિઓએ આ શેરને ખરીદવાનો પ્રયાસ કરેલો હશે, કે ખરીદેલા પણ હશે, કે જેને 1025ના ભાવમાં પણ આવેલા છે અને 1275ના ભાવના જૂન મહિનાના તાજેતરના ભાવમાં પણ મળેલા છે. હવે એના માટે તો આ એક લોસ જોવા મળી રહ્યો છે. જ્યારે એકલો પ્રીમિયમની અંદર 800 રૂપિયાના ભાવે આ શેર લાવી રહી છે તો આપણા માટે એક ફાયદારૂપ છે. એ વસ્તુ એક આપણા માટે પ્લસ પોઈન્ટ કહી શકીએ. હવે આપણે વાત કરી કે આપણે જ્યારે રિટેલ કેટેગરી તરીકે આપણે જે એપ્લાય કરતા હોય તો આપણા માટે પોર્શન કેટલું છે. તો રિટેલ કેટેગરીના પોર્શન વિશે વાત કરું તો મિત્રો 35%નું રિટેલ પોર્શન આપવામાં આવ્યું છે. અને ગ્રે માર્કેટ પ્રીમિયમની અંદર વાત કરીએ તો 800 રૂપિયા પ્લસ 140 રૂપિયા કરંટ જ્યારે હું વિડીયો બનાવી રહ્યો છું ત્યારે ચાલી રહ્યું છે. ઓલ ઓવર એવરેજ જોશો તો 17%ના પ્રીમિયમમાં આ શેરનો આઈપીઓ ચાલી રહ્યો છે. 2 દિવસ પહેલાની વાત કરીએ એટલે એકાદ દિવસ અગાઉની વાત કરું તો મિત્રો એ 160 સુધી પણ ગયેલો હતો. હવે એ પ્રીમિયમ છે અપડાઉન થતું હોય છે. જ્યારે માર્કેટની અંદર લિસ્ટ થશે ત્યારે પ્રોપર પ્રીમિયમ જોવા મળશે. હવે મેઇન નેક્સ્ટ પોઈન્ટ ઉપર આવીએ તો મિત્રો, એનએસડીએલ અને સીડીએસએલ બંને જ્યારે આ કંપનીઓ માર્કેટની અંદર લિસ્ટ થતી હોય ત્યારે એક બીજો પોઈન્ટ મને યાદ આવશે મિત્રો, કે જ્યારે એનએસડીએલ માર્કેટની અંદર લિસ્ટ થશે ત્યારે એ બીએસસી ઉપર લિસ્ટ થશે અને જ્યારે સીડીએસએલ છે એ એનએસસી ઉપર લિસ્ટ થશે. જ્યારે પોતાની જ કંપની ઉપર, એટલે કે એનએસસી છે એ એનએસસીની જ એનએસડીએલ કંપની છે એટલે એના ઉપર એ લિસ્ટિંગ થતું નથી. એનાથી વિરુદ્ધ એટલે કે ઓપોઝિટ, એટલે કે બીએસસી ઉપર એ કંપનીનું લિસ્ટિંગ થશે. સીડીએસએલ છે જે એ એનએસસી ઉપર લિસ્ટેડ થયેલી કંપની છે. હવે આ કંપનીની વાત કરીએ તો એના કંપનીના પ્રમોટરો અને માલિક કોણ છે, બંનેની કમ્પેરિઝનની સાથે આપણે વાત સમજીએ. આ વિડીયોની વાત કરીએ તો આગળ કે એનએસડીએલના પ્રમોટરો છે મિત્રો એ એનએસસી, આઈડીબીઆઈ બેંક અને યુટીઆઈ છે.
એની સામે CDSLના પ્રમોટરની વાત કરીએ તો BSE, HDFC અને SBI કે એ એના પ્રમોટરો છે. હવે આ બંને કંપની NSDL અને CDSL જે બ્રોકરનું જ કામ કરે છે, તો એની પાસે કોની પાસે બ્રોકરો રહેલા છે, કયા પ્રકારના બ્રોકરો છે, એના નામ ક્યાં છે? તો એની કંપનીની વાત કરીએ તો ICICI ડિરેક્ટ, મોતીલાલ ઓસવાલ, HDFC સિક્યુરિટી, શેરખાન, કોટક સિક્યુરિટી, આ સિવાય અલગ અલગ સિક્યુરિટી પણ છે એમની પાસે કે જે NSDL પાસે છે. પણ ઇન્ડિયાની અંદર સૌથી વધુ ડીમેટ એકાઉન્ટ ધરાવતા બ્રોકર છે જે ઝીરોધા, એન્જલ વન, અપસ્ટોક, ગ્રો, આ જે એકાઉન્ટ છે એ બધા બ્રોકર છે એ CDSL પાસે રહેલા છે. ઓલ ઓવર ડિપોઝિટની વાત કરી કે ડીમેટ એકાઉન્ટ કોની પાસે વધારે છે, તો એની અંદર જોશો તો મિત્રો 4 કરોડ ડીમેટ એકાઉન્ટ છે એ NSDL પાસે છે અને CDSL પાસે 14.70 ડીમેટ એકાઉન્ટ છે. 14.70 કરોડ ડીમેટ એકાઉન્ટ છે. એટલે સૌથી વધારે ડીમેટ એકાઉન્ટ જો જોવા મળતા હોય તો CDSL પાસે છે. એની સામે NSDL પાસે ફક્ત 4 કરોડ છે. તો આ બંનેની વચ્ચે સામાન્ય તમે કમ્પેરિઝન કરશો તો સૌથી વધુ પ્રોફિટ કમાતી કંપની છે 3 વર્ષ ક્વાર્ટરલી 420 કરોડનો પ્રોફિટ CDSL કમાવે છે. પણ એની સામે તો કે NSDL છે 275નો પ્રોફિટ અત્યારે જે ડેટા મુજબ જોવા મળે છે એના ઉપર સૌ વધારે પ્રોફિટ CDSL કમાવે છે. હવે બીજી વસ્તુ એક ધ્યાનમાં લેજો મિત્રો કે જ્યારે વેલ્યુએશનની દ્રષ્ટિએ જો કોઈ કંપનીની પસંદગી કરતું હોય તો કોને પણ પસંદગી કરી શકે, ત્યારે કે વેલ્યુએશનમાં અત્યારે જોશો તો 46ના એવરેજ PE અત્યારે જોવા મળે છે NSDL, એની સામે CDSL છે 66ના PE ઉપર કામ કરી રહ્યો છે. એટલે કે વેલ્યુએશન CDSLની હાઈ છે પણ એની સામે એને ડિસ્કાઉન્ટની અંદર પણ આપેલો છે, તો એટલા માટે આપણે એક માટે બીજો એક પ્લસ પોઈન્ટ એક જોવા મળી રહ્યો છે. બીજું કે લાંબા ગાળા માટે વિચારતા હોય કે આ બિઝનેસને બંનેને આ રીતે કમ્પેર કરતા મિત્રો બિઝનેસનો ગ્રોથ વધારે જોવા મળતો હોય એવી કંપની આપણને એક CDSL જોવા મળી રહી છે. પણ એની સામે NSDL છે એ થોડોક એ બિઝનેસમાં થોડોક બેકની અંદર કામ કરી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. બીજા પોઈન્ટની અંદર વાત કરીએ કે મિત્રો કે આ જ્યારે માર્કેટની અંદર લિસ્ટ થવાની છે ત્યારે કયો એવો રિસ્ક પોઈન્ટ છે કે જેને આપણે ધ્યાનમાં રાખવો જોઈએ. કારણ કે આ દિવસેની આસપાસ પણ જોશો તો મિત્રો GNG ઇલેક્ટ્રોનિક્સનો પણ IPO લિસ્ટ થવાનો છે એ જ દિવસોમાં કે જે 1 તારીખ મારે યાદ છે ત્યાં સુધી 1 તારીખની આજુબાજુ લિસ્ટ થવાનો છે. ત્યારે આ 6 તારીખે લિસ્ટિંગ થવાનું છે. ત્યારે પ્રીમિયમની અંદર ડાઉનફોલ જોવા મળે તો એક કારણ રહી શકે કે જ્યારે અમેરિકાની અંદર FOMCની બેઠક જોવા મળી રહી છે ત્યારે એનો આઉટકમ જે છે એ 30 જુલાઈના રોજ FOMCની બેઠક છે. આ જ્યારે બેઠક છે ત્યારે એના આઉટકમ, એની કોમેન્ટ્રી, આ તમામ ઉપર ગ્લોબલી માર્કેટ રિએક્શન આપતું જોવા મળી શકે. એટલે આ જે રિએક્શનને ધ્યાનમાં લઈને આપણું ગ્રે માર્કેટ પ્રીમિયમ છે અપ ડાઉન થઈ શકે. એટલે એને ધ્યાનમાં લઈને મિત્રો એપ્લાય કરજો. ઓલ ઓવર લાંબા ગાળા મિત્રો વિચારતા હોય ડિપોઝિટી છે એ આવનારા સમયમાં અહીંથી ઘણો બધો જમ્પ આવવાનો છે. હજુ માર્કેટની અંદર એટલી પબ્લિક નથી. જે ઇન્ડિયાની સૌથી વધુ પબ્લિક છે એ 17 સ્ટેટની અંદરથી જ ડિપોઝિટરી એટલે કે ડીમેટ એકાઉન્ટ જોવા મળી રહ્યા છે. હજુ ઘણી ડીમેટ એકાઉન્ટ વધવાના જ છે. અને એવા પોઈન્ટને જો તમે ધ્યાનમાં લેશો તો ઓલ ઓવર મારી દ્રષ્ટિએ NSDL કે CDSL બંનેને તમારા પોર્ટફોલિયોમાં રાખી શકાય એવા છે. બાકી એન્ડ સુધી વિડીયો જોયો છો મિત્રો. આ વિડીયોથી તમને કંઈ જાણવા મળ્યું છે, શીખવા મળ્યું છે, ચેનલ સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. અને આ સાથે બીજી વસ્તુ મિત્રો કહી દો કે IPO રિલેટેડ જો તમે ટ્રિક્સ શીખવા માંગતા હોય કંઈક IPOની અંદર તમે જો એપ્લાય કરો છો તો કયા ભૂલો ન થઈ શકે એનું ધ્યાન રાખી શકાય, તો એના માટેનો પ્રોપર મેં વિડીયો પણ બનાવેલો છે. લિંક તમને ઉપર આઈ બટન ઉપર અને ડિસ્ક્રિપ્શનમાં બંને જગ્યાએ આપું છું, તમે જોઈ શકો છો. એન્ડ સુધી વિડીયો જોયો છો. ફરી વખત ખૂબ ખૂબ આભાર તમારો. થેન્ક યુ.